આજની ધર્મકથા. પ્રણામ. શંખ અને કલાવતી પછીનો ભવ, કમળસેન રાજકુમારનો ભવ. ગઈકાલ સુધી આપણે જોયું કે કમળસેનને પેલા મંત્રી એ આ બધી જ કથા એને કીધી કે ભાઈ અમારા રાજાએ દીક્ષા લીધી. દીક્ષા પૂર્વેના બધા પ્રસંગો એને કીધા. પછી તો કે હવે પછી રાણી ગર્ભવતી હતા. એમણે ખૂબ કાલાવાલા કર્યા વૈજયંતી રાણીએ કે તમે રોકાઈ જાઓ અને બાળક જન્મે પછી દીક્ષા લેજો. પણ નહીં, વૈરાગ્ય બહુ જ પ્રબળ હતો. એટલે રાજા એક ક્ષણ માટે પણ રોકાઈ શકે એવી સ્થિતિમાં ન હતા અને શ્રી કેતુએ તાત્કાલિક દીક્ષા લઈ લીધી. અહીંયા કમળસેન પૂછે છે કે આ બધું જ બરાબર, પણ એને પુત્ર તો થયો, તો તમારી પાસે આ રાજકુમાર તો છે જે મને મળ્યો પણ હતો, તો એ રાજકુમાર હોવા છતાં તમે મને કેમ રાજા તરીકે પ્રસ્થાપિત કરવા માંગો છો? અને ત્યારે મંત્રી એમને મૂળભૂત વાત કરે છે અને એમ કહે છે કે શ્રીકેતુ રાજાના સંસાર ત્યાગ પછી મહાદેવી વૈજયંતીએ પુત્રીને જન્મ આપ્યો હતો, પુત્રને નહીં. પણ આ વાત અમે બધા મંત્રીઓએ અને આખા રાજ પરિવારે આ નગરજનોથી છુપાવી હતી. કેમ? કારણ કે જો ખ્યાલ આવી જાય કે આ નગરનો કોઈ ઉત્તરાધિકારી નથી, તો નગરીની અંદરમાં પણ અરાજકતા વ્યાપી જાય. આજુબાજુના રાજ્યોની અંદરમાં પણ લોકોને તરત એવું લાગી જાય કે અહીંયા કોઈ જ વારસદાર નથી, તો ચાલો આ નગરી પર હુમલો કરો અને આ નગરીના લોકો, નગરી, આ બધું જ એ ભયમાં મુકાઈ જાત. એટલે મહાદેવીને જે પુત્રી થઈ હતી જેનું નામ હતું ગુણસેના, એને અમે ગુણસેન તરીકે રાજકુમાર તરીકે પ્રસ્થાપિત કરી અને નગરીમાં જન્મોત્સવ પણ કર્યો. અને છેક સુધી સમય વીતવા લાગ્યો. આજે એ ગુણસેના રાજકુમારી 16 વર્ષની થઈ ગઈ, પણ આખું નગર એને ગુણસેન રાજકુમાર તરીકે જાણે છે. પણ હવે તો એને એની ઓળખને છુપાવી શકાય એવી સ્થિતિ નથી. એટલે હવે અમે આ ચિંતાને અમારા આરાધ્ય જે યક્ષ છે એની આરાધના દ્વારા અમે એમને વ્યક્ત કરી. યક્ષરાજની પાસે આ પ્રશ્ન મૂક્યો કે ભાઈ નગરીનું ભવિષ્ય શું હવે? અને ત્યારે યક્ષરાજે તમને લાવી અને અમારી સમક્ષ મૂક્યા કે આ રાજકુમાર કમળસેન એ તમારી નગરીનું ભવિષ્ય છે, એ નગરીના ભવિષ્યના રાજા છે. અને એટલે આજે આ આખી કથા જે કીધી એનું કારણ એ છે કે આ નગરીને અત્યારે રાજાની તાતી જરૂરિયાત છે અને દૈવે તમને આ રાજા તરીકે પ્રસ્થાપિત કરીને અમારી સામે લાવ્યા છે. અહીંયા મંત્રી પ્રશ્ન પૂછે છે કે કુમાર, તમે તો ખૂબ ચતુર છો, તો શું તમે એવું પરખી ન શક્યા કે જ્યારે તમે એ રાજકુમારને જોયા, જેને રાજકુમાર તમે સમજતા હતા, ત્યારે એમના બોલવામાં થોડું થોથવાટ આવ્યો, એના પરથી તમે કંઈ કળી ન શક્યા? અને રાજકુમાર કહે છે કે હા, મેં પણ આપને પ્રશ્ન કર્યો કે આ કેમ તમારા રાજા આવી રીતે તોતળાય છે? ત્યારે મંત્રી કહે છે કે મૂળમાં જેવા એમણે તમને જોયા ત્યારે એ સંપૂર્ણ જીભવાળા હોવા છતાં એ મનમાં વિકારથી એટલા બધા ઘેરાઈ ગયા, તમારા પ્રત્યેના આકર્ષણથી એ એટલા બધા ઘેરાઈ ગયા કે એમના જીભના શબ્દો એ તોતળાવા લાગ્યા. એટલે આપને એવું લાગ્યું કે એમની જીભ તોતળાય છે, પણ હકીકતની અંદરમાં આપના દર્શનથી એમનું મન એટલું બધું આવર્જિત થઈ ગયું કે પોતાના શબ્દો પણ નિયંત્રણમાં ન રહ્યા. આખી વાત હવે કમળસેનને સમજાણી કે પેલી સ્ત્રી જે આવી અને કહેતી હતી કે મારે કોઈ નાથ નથી, મૂળ એ સ્ત્રી એટલે આ નગરીની અધિષ્ઠાયિકા હતી અંગદેશની, કે જે અંગદેશને ખરેખર રાજા જોઈતો હતો.
અને આ યક્ષે મને પસંદ કર્યો હતો. એટલે આખી કથા છેક આ નગર સુધી લાવવા માટે યક્ષે આ બધું જ ઊભું કર્યું. કમળસેન બધું જ સમજી ગયો અને આ તો દૈવનો ઇશારો છે. એટલે તાત્કાલિક ધોરણે મંત્રીએ જે કીધું એને સ્વીકાર કર્યો અને એણે ગુણસેના સાથે લગ્ન કરવા માટે હા પાડી. કમળસેનના લગ્ન ધામધૂમથી ગુણસેના સાથે થયા અને એ અંગ દેશનો રાજા બન્યો. પ્રશ્ન: અંગ દેશના રાજા તરીકે કમળસેન જ કેમ સિલેક્ટ થયો? નંબર 1, કમળસેનનું પુણ્ય હશે એવું. શંખ રાજાના ભવની અંદરમાં એમણે જે રીતે સુકૃતો કર્યા હતા, પાછળના સમયની અંદરમાં પણ જે રીતે એમણે આરાધનાઓ કરી હતી, જે પ્રકારે એમણે પોતાના જીવદળને ઘડ્યું હતું, એ પ્રકારે નિર્મળ પુણ્ય પ્રાપ્ત થાય એ બહુ સાહજિક હતું. અને આ નિર્મળ પુણ્ય એમને આવી રીતે અનેક રાજ્યો આપે એ આશ્ચર્ય નથી. એટલે એક ભાગ આ થયો કે એમનું પુણ્ય જ એવું હતું કે એમને આવી રીતે રાજ્યોની પ્રાપ્તિ થાય. અને આવા રાજ્યોની પ્રાપ્તિ ભવિષ્યમાં પણ એમના આ ભવની અંદરમાં એમને થવાની. પણ આના કરતાં પણ મહત્વનો ભાગ જો કોઈ વસ્તુએ ભજવ્યો તો એ હતું ગુણસેનાનો ઋણાનુબંધ. યક્ષને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ નગરીનો રાજા કોણ થશે, ત્યારે યક્ષની નજર પણ એવા વ્યક્તિ પર જ ઠરે છે કે જે વ્યક્તિ ગુણસેનાનો પતિ બનશે. અને ગુણસેનાનો પતિ કોણ બની શકશે? તો કે એ જ વ્યક્તિ બની શકશે કે જેને પૂર્વભવની અંદરમાં ગાઢ ઋણાનુબંધ એકબીજાના જીવ પ્રત્યે આ બંનેવે બાંધેલા. આ ગુણસેના એટલે કલાવતીનો ભાવ. કલાવતીના જીવે પૂર્વના ભવની અંદરમાં જે રીતે શંખની સાથે તાદાત્મ્ય કેળવ્યું હતું, એ અત્યારે ફળીભૂત થતા જેવો એના લગ્નનો વિચાર અથવા આ નગરીના રાજ્યનો વિચાર, રાજાનો વિચાર આવ્યો, યક્ષ પણ એ જ દિશામાં જાય છે જે દિશામાં એનો ઋણાનુબંધ જાય છે. આપણને ઘણીવાર એવું લાગે કે આપણે આમને આ વ્યક્તિને કેમ મળ્યા હશું. કેટલીક વાર સારી અપેક્ષાએ આપણે વિચારીએ કે આપણું ભાગ્ય છે કે આપણે આ વ્યક્તિને મળ્યા. કેટલીક વાર સાવ નજીકના વ્યક્તિઓ માટે પણ આપણને એમ લાગે કે આપણા માથે કેમ કોઈ ભટકાય છે. આ બધું દૈવ યોગે થાય છે. અને દૈવ નથી કરતા. આપણે ઘણી બધી વાર આવું વિચારે કે મારું નસીબ ખરાબ. નહીં, આપણા ઋણાનુબંધો આપણે એ રીતે જ ઘડ્યા હતા કે જેના કારણે આ પરિસ્થિતિ અત્યારે સર્જાય. એક સ્ટેપ હજી ઊંડા ઉતરવા જેવું છે કે કોઈ પણ ઘટના જે બને છે એમાં કર્મનો વાંક કાઢતા પૂર્વે આપણે એવું વિચારવું જોઈએ કે આ કર્મના ઘડનાર પણ આપણે પોતે જ હતા. કર્મ કોઈ આપણને ગિફ્ટ નથી આપ્યા અથવા આપણી કોઈ પનિશમેન્ટ નથી. એ આપણા પોતાના સેલ્ફથી ઊભા થયેલા આ તત્વો છે. કલાવતીએ એ ભવની અંદરમાં શંખે એની ઉપર અસહ્ય કહી શકાય એવો ઉપસર્ગ કર્યો, અને તેમ છતાં શંખ પ્રત્યેની એમની પોતાની જવાબદારી, પોતાની વફાદારી એમાંથી એ લેશ માત્ર પણ ચલિત ન થયા. અંતે દીક્ષા થઈ, બંને અલગ અલગ વિચાર્યા, પણ ઓલો ઋણાનુબંધનો જે સંસ્કાર હતો એ એઝ ઇટ ઇઝ ગાઢ રહ્યો. અને એના કારણે શું થયું તો કે જેવી એમના ભવિષ્યની વાત આવી કે ભવિષ્યમાં કોની સાથે જીવશે આ વ્યક્તિ, તો શંખનો જ જીવ આવશે. યક્ષને પણ આ ઋણાનુબંધ ડ્રાઈવ કરે છે. આપણે આપણા જીવનમાં જે વ્યક્તિઓને મળીએ છીએ, આપણે આપણા જીવનમાં જે પરિસ્થિતિઓને પ્રાપ્ત કરીએ છીએ, એના મૂળમાં આપણું કર્મ છે એ તો અધૂરો જવાબ છે. પૂર્ણ જવાબ એ છે કે આપણે પોતે જ એ રીતનું સર્જન આપણા પૂર્વભાવમાં કર્યું છે. સાહજિક પ્રશ્ન થાય કે લે આપણે સમજો આ વખતે બીમાર પડ્યા આ ભાવમાં, તો શું આપણે જ આવું ઈચ્છ્યું હશે કે હું બીમાર પડું? એ હા, ઈચ્છ્યું હશે. કોઈક વ્યક્તિ બીમાર પડ્યું હશે, એ સમયે આપણે એવું ઈચ્છ્યું હશે કે હા કેવો સુખી છે, જો આરામથી સુવા તો મળે છે. અને ઈશ્વરે આપણી એ ઈચ્છાને એ રીતે કર્મની અંદરમાં વાળી કે તને ગમે છે આવી રીતે બીમાર થઈને સૂવું, ચલ ભલે બેટા, તને આવતા ભાવમાં હું બીમાર પાડીશ. આપણા ગમાના આધાર ઉપર આપણું પોતાનું ભવનું સર્જન થાય છે.
આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણે માનીએ કે ન માનીએ, આ સનાતન સત્ય છે કે આપણને જે મળે છે, ખરાબ પણ મળે છે તો પણ એ આપણું જ ઈચ્છેલું છે. એટલે હવે આ ભાવની અંદરમાં આપણે શું ઈચ્છવું એ આપણું ભવિષ્યનું સર્જન કરનારું થવાનું. આ ભાવમાં હજી પણ જો આપણે નબળા વિચારો કરી રાખશું, કોઈકને જોઈને વિચારીએ કે આ કેવો સુખી છે, શું થશે? એના જેવું સુખ મળશે, પણ સાથે સાથે એના જેવી પરિસ્થિતિ પણ મળશે. કોઈ કરોડપતિને જોઈને આપણને એમ થાય કે આ પૈસા છે તો કેવડો સુખી છે. એટલે શું થયું? તો કે આપણે ઈશ્વર આગળ ઇનડિરેક્ટલી એવું માંગ્યું કે મને આવું સુખ જોઈએ છે. હવે અંતરંગ જીવનની અંદરમાં આ કરોડપતિ પોતાના સ્વજનો સાથેના ત્રાસથી પીડાય છે, પોતાના પૈસા માટેની અસુરક્ષાથી, ઇનસિક્યોરિટીથી પીડાય છે, તો આખું ને આખું એ જ તંત્ર ભવાંતરમાં આપણને કેરી ફોરવર્ડ થશે. કોઈની પ્રશંસા પણ ઊંડાણમાં એને ચકાસ્યા વિના ન કરાય. એ કરવામાં પણ આ રિસ્ક છે. આમ સામાન્યપણે કોઈક બહુ જ નબળો ધર્મ કોઈકે કર્યો પણ બહુ અલગ ભાવથી કર્યો, જે આપણને ઈષ્ટ નથી કે શાસનને ઈષ્ટ નથી, અને એની આપણે પ્રશંસા કરી રાખી. શું થયું? તો કે એના જેવો ધર્મ આપણને મળશે. પછી આપણને ફરિયાદ ન થવી જોઈએ કે આ ભાવમાં મને આવું કેમ થાય છે કે આટલા બધા લોકો મારાથી પાછળ આવ્યા અને આગળ વહ્યા ગયા અને મને કેમ આવા ભાવ નથી થતા? કારણ કે આપણે આવો જ ધર્મ ઈચ્છ્યો હતો, અધૂરો ધર્મ જ ઈચ્છ્યો હતો, અધૂરા ધર્મવાળાઓની પ્રશંસા કરી હતી, અને ત્યારે એવું ઈચ્છ્યું હતું કે આવો ધર્મ મને મળે. સાધુને જ્યારે તિવ્યમના પચકાણ આપવામાં આવે છે કે ભાઈ અનુમોદના પણ નહીં કરે કોઈ એવી વ્યક્તિઓની સાવધ્ય પ્રવૃત્તિઓની, ત્યારે આ મૂળ એનો જે છે એ આ છે. કેમ આવું કરવામાં આવે છે? કારણ કે ઈચ્છતા નથી માર્ગના રચયિતાઓ કે સાધક આત્મા એ ભવાંતરમાં અધૂરા અથવા અધકચરા પુણ્યને પણ પામે. તો કે સાવધ્યની એક અનુમોદના પણ નહીં કરે, અથવા સાવધ્ય જે કરતું હશે એ વ્યક્તિને સારું પણ નહીં ગણે. સારું ગણવા માત્રથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. આ બધી વાતો છે. આ બધી વાતોને એક વેગ આપવા માટે, એક દિશા આપવા માટે આવતીકાલથી સરસ મજાના દિવસો આવી રહ્યા છે. નવપતજીની હોળી. આ જગતનું જેટલું પણ શુભ છે એ બધું જ જેની અંદરમાં સમાયેલું છે એ આ નવપત છે. આ જગતમાં ક્યાંય પણ કોઈ ગુણ દેખાય છે, ક્યાંય પણ, તો સમજીને ચાલવું કે ગુણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ અથવા પંચપરમેષ્ઠી ભગવંત, આ 9ની બહારનું હોઈ જ ન શકે. એટલે આખા જગતની શુભતા જે તત્વોમાં સમાય છે એ તત્વોના આરાધનના દિવસો આવી રહ્યા છે. પાછા શાશ્વતા દિવસો આવી રહ્યા છે. એટલે તો કે અનંત કાળ પૂર્વે પણ આ જ દિવસોની અંદરમાં આવું આરાધન થયું હતું. અનંત કાળ પછી પણ આ જ દિવસોની અંદરમાં આવા આરાધન થવાના. એટલે આ દિવસો જ આરાધ્ય છે. નવપત તો આરાધ્ય છે જ, આ દિવસો પણ આરાધ્ય છે. કેમ? કારણ કે શાશ્વતા દિવસો છે. તો આરાધ્ય એવા દિવસોની આરાધના કેવી રીતે કરવાની? તો કે વિરાધના ટાળીને કરવાની. વિરાધના અને આરાધના બે એક જગ્યાએ ભેગા ન રહી શકે. જ્યાં વિરાધના છે ત્યાં આરાધના ન જ હોઈ શકે, અને જ્યાં આરાધના છે ત્યાં વિરાધના ન જ હોઈ શકે. એમ જ્યાં જ્યાં આપણને આરાધનાના દિવસોની અંદરમાં શક્ય લાગે છે ત્યાં વિરાધનાનો ત્યાગ કરવો એ પ્રાથમિક ધર્મ છે. હિંસા ઓછી થાય એવો, પ્રમાદ ઓછો થાય એવો, ઈર્ષ્યા ઓછી કરવી, ભોજનની આસક્તિ ઓછી કરવી, ભોજનની માંગણી ઓછી કરવી, પૈસાનો લોભ થોડો ઓછો કરવો, ટીવી વગેરે દ્વારા ટીવી મોબાઈલના કુતૂહલને ઓછું કરવું, કોઈની સાથે વેણ બોલવાની અંદરમાં, શબ્દો બોલવાની અંદરમાં વેધક બની અને ભાવપ્રાણની હિંસા કોઈની ઓછી કરવી, કોઈને દુભવવું ઓછું, જેટલું થાય એટલું ઓછું, બધું આવું બધું નબળું કરવું, એ વિરાધનાથી પાછા વળવાપણું છે. આરાધનાના દિવસો એની માટે છે. જેમ જેમ વિરાધના ઓછી થતી જશે એમ એમ અંદરમાં રહેલી આરાધના એ પ્રગટતી જશે. તો આ નવપતજીની હોળીના 9 દિવસો એ આપણે આ રીતે માણવા માટે ઉદ્યમિત બનીએ. એ એક ભાવ. બીજો એક ભાવ જે વર્તમાન પરિસ્થિતિને સાપેક્ષ છે. વોર ચાલે છે, જગત આખું ઘણી બધી ડેફિશિયન્સીસથી પ્રચુર બની રહ્યું છે. આપણા હાથમાં નથી કે આપણે કોઈ વોર અટકાવીએ અથવા કોઈ વસ્તુને ઉપલબ્ધ કરાવી દઈએ લોકોને.
બહુ સામાન્યપણે આપણે વિચારીએ, આપણે કોઈ અનુમોદનાના ભાવમાં નથી, પણ વિચારો કે કમર્શિયલ એલપીજી વગેરેના પ્રોબ્લેમના કારણે ઘણી બધા રેસ્ટોરન્ટ્સ ઘણા બધા બંધ થાય છે, હોટલ બંધ થઈ, ભોજનશાળાઓ બંધ થઈ, આપણા ચોવેર હાઉસીસ બંધ થાય છે. એ દર્શાવે છે કે કેટલા લોકો કે જે આ બધાના આધાર ઉપર પોતાના જીવનમાં ભોજન પ્રાપ્ત કરતા હતા, એ બધા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા હશે. આ બધા લોકોને અત્યારે મનમાં કેટલોક સંકલેશ અને ફફડાટ પ્રગટતો હશે કે જમશું ક્યાં? આપણું ઘર બીજા રાજ્યમાં છે, આપણે અહીં રહ્યા છીએ, પોતાનું કંઈ તંત્ર નથી, ફક્ત આના આધાર ઉપર જ આપણે જમતા હતા, આપણું પેટ ભરતા હતા. આ બધા લોકોનું શું થશે? તો હવે જ્યારે આપણને વાપરવાનું આવે, આપણા મોંમાં કોળિયો જાય, એવા સમયે આપણે જૈન છીએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવનો વિચાર જે ભગવાને કર્યો છે, આપણે એના વંશજો છીએ. તો પંચેન્દ્રિય અને તિર્યંચોનો વિચાર ન કરીએ તો એ તો કઈ રીતે ચાલશે? આ બધાનો વિચાર આપણને આવે, આપણે કરી શું શકીએ? કંઈ નહીં, બહુ તો 2-5-10 જણને જમાડી શકશું, એ અનુકૂળતા થાય તો. પણ આ તો બાહ્યથી થયું. અંદરથી શું કરી શકીએ? તો કે અંદરથી આપણે એ લોકો પ્રત્યે શુભ ભાવ ભાવી શકીએ કે દરેક જીવ સુખી થાય, એને જે મિનિમમ આવશ્યકતા છે એટલીસ્ટ એ પ્રાપ્ત કરે, એને અતિ સંકલેશ થાય એવું દુઃખ એને ન આવે. આ એક ભાવ. અને બીજો ભાવ, હું મારા જીવનમાં એટલો બધો સંકોચાઈ જાઉં પુણ્યથી કે જેના કારણે હું એ લોકોના વર્તમાન ઉપસર્ગની મજાક કરી દઉં, એવું મારાથી અનુચિત કાર્ય ન થાય. એને જરાય જમવાનું નથી મળતું, તો મને હવે જે મળે છે એમાં ફક્ત આવશ્યકતા પૂરતું લઉં, એ એની સાથેનો સહિયારો પ્રયાસ ગણાશે. આવું થાય કે નહીં? આપણા કોઈ વ્યક્તિને, ઘરના વ્યક્તિને કોઈ રોગ છે અને એ એમ કે ભાઈ હું તો ગળ્યું નહીં ખાવ, તો એની સામે મીઠાઈ ઝાપટવામાં આપણને બહુ સંકોચ થાય કે નહીં યાર, એમને એ હોય કે ન હોય, આપણાથી બહુ ના વપરાય. આપણને એમ લાગે કે એને નથી વાપર્યું તો આપણે વાપરવું શું, થોડો ટાઈમ માટે આપણે ત્યાગ કરીએ. તો જીવ માત્ર જ્યારે આપણો પરિવાર છે, એવા સમયે આંબિલની આરાધના, એ તો તપ, આમે પણ આપણે દ્રવ્યના પરિમાણમાં આવવા માટેનો આ તપ હતો. છેલ્લા કેટલાક વર્ષોથી આ ભાવના ભૂલાઈ ગઈ અને આપણે અબન્ડન્સીમાં આવી ગયા કે આપણા આંબિલ પણ એકાસના કરતાં વધુ ગાઢ બન્યા. આસક્તિને કે પોષણ કરનારાના નામે આપણે ઘણા બધા દૂષણો આપણા આંબિલ ધર્મની અંદરમાં લાવ્યા. પણ હવે તો કુદરત પણ ઈચ્છે છે અને આપણી પોતાનો મૈત્રી ભાવ પણ એ પ્રકારનો હોવો જોઈએ કે જેટલા દ્રવ્યોથી મારું પેટ ભરાય, જેટલા દ્રવ્યોથી મારું શરીર ચાલી શકે, આરાધનાને અનુરૂપ થઈ શકે, એનાથી એક પણ વધુ દ્રવ્ય બને તો મારે નથી વાપરવો. કેમ? આસક્તિનો ત્યાગ કરવો છે એટલે, દ્રવ્યનું પરિમાણ કરવું છે એટલે, તો કે ના, એ ભાવ તો જ્યારે આવશે ત્યારે ખૂબ આનંદ થશે, પણ અત્યારે કમસે કમ વર્તમાન પરિસ્થિતિને જોઈને એવું લાગે કે જ્યારે લોકોને કંઈ ન મળતું હોય એવા સમયે મને વધારે પડતું તો ન જ જોઈએ, આવો ભાવ તો મારામાં પ્રગટાવું. આઈમ્બિલ તો કરશું, પણ એવા કરીએ કે જેમાં કોકની ઇનડાયરેક્ટ પણ મજાક ન થાય, કોકના નબળા ઉદયની, એવો ભાવ આપણને પ્રગટે. સમૂહ રસોડા માં જતા હોઈએ, સમૂહ આંબિલમાં, તો ત્યાં આપણે બધા જઈને કહી દઈએ કે ભાઈ દ્રવ્યો ઓછા બનાવજો. આ જૈનત્વનું શોભવાપણું છે કે જેમાં આપણે ક્યાંય જગતની મજાક ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એને ભલે કદાચ ખબર પણ ન પડે, પણ મને તો ખબર છે, જ્ઞાની મને તો જુએ છે, કેવળ જ્ઞાની, કે તે આ કર્યું હતું. એ સમયે મારી પ્રામાણિકતા એમ કહે છે કે હું જઈ અને વ્યવસ્થાપકોને પણ કહું કે ભાઈ આટલાથી પત્તું હોય ને તો રહેવા દઈએ, વધારે નથી કરવું. આ આપણી સંવેદનશીલતા છે અને ચૈતન્યનો આ ગુણ છે. તો આવી રીતની આરાધના, નવપતજી વિશેના નવા નવા ભાવો પ્રગટાવીએ, એમના વિશેની જાણકારીઓ લઈએ. મોપાધ્યાયજી મહારાજ સાહેબે જે બધા દુહાઓ રચ્યા છે, જે બધા પદોના વિસ્તાર કર્યા છે, આમના 70 ગુણ, આમના 67 ગુણ, દરેક પદની જે અલગ અલગ બધી ભાવનાઓ મૂકી છે, એ વાંચન રોજ કરીએ. પ્રતિક્રમણ આદિ પ્રક્રિયાઓ એની અંદરમાં ભાવપૂર્વક એવી રીતે જોડાઈએ કે જેમાં ખરેખર આપણે પાપથી પાછા હટવું છે એવો એક સંકલ્પ આપણો બને. એવું કંઈક કરીએ. જે પણ કરીએ એ મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક કરીએ. આવું કંઈક કરીએ. હૃદયમાં નવપદરૂપી કમળની ભાવના ભાવીએ, સામે નવપતજીની પૂજા કરીએ, એમની શોભાઓ કરીએ, એમની
અલગ અલગ પ્રકારની ભક્તિઓ કરીએ, એમને દ્રવ્યો સમર્પિત કરીએ, આવું બધું કરીએ અને વિચારીએ કે જો કલાવતીએ એના આગલા એ ભવની અંદરમાં પોતાના પ્રિય તરીકે શંખના જીવને જો એણે સાચવીને મનમાં રાખ્યો હતો, તો ભવિષ્યના એના પછીના ભવની અંદરમાં દૈવે યક્ષે એને એનો વર ગોતીને આપ્યો, એ શંખનો જીવ આપ્યો. આપણે નૌપતજીને જો પ્રેમ કરશું, નૌપતજી પ્રત્યે પ્રીતિ કરશું, તો કદાચ કુદરત જ આવતા ભવોની અંદરમાં નૌપતજી આપણને આપી દેશે. તો આવી પ્રીતિ આપણે પ્રગટાવી શકીએ એ ખાસ ભાવ સાથે. અને પછીથી આ આખા ઋણાનુબંધોનું આ ચરિત્ર, જે હજી તો બહુ ઓછા ભાવ આપણે જોયા, હજી તો માંડ 3 ભાવ જોયા, આ 21 ભાવ ચાલનારી આ કથા, એના ભાગને હવે નૌપતજીની ઓળીના આ વિરામ પછીથી આપણે જોઈશું. 9 દિવસ માટે આજની ધર્મકથા એ વિરામ લેશે. આપણે એ સમયગાળા દરમિયાનમાં નૌપતજીને બોલવા દઈશું અને નૌપતજી સાથે વાતો કરશું. આવી શુભ મંગલ કામના સાથે સર્વે સુખ શાતાની પૂર્વક અને આઈમ્બિલના અંતરંગ ભાવોપૂર્વક આપણે બધા આસક્તિના ત્યાગની ભાવનાપૂર્વકના આ તપને માણીએ અને એને અંદરમાં એવું સ્થાન આપીએ કે જે ભવાંતરમાં પણ આપણને આવા આસક્તિના ત્યાગરૂપ ધર્મ અને શાસન આપી શકે. એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.